હે રામજી કાકા. અરે આ કાણિયા. રામજી કાકા, આ લક્ષ્મણ કાકા ત્યાં દીકરો થયો એ જાણીને બહુ આનંદ. અરે આ તો ભગવાનની કૃપા છે. એ ભગવાનની કૃપા તો છે જ કાકા, પણ એ ખુશીમાં કઈ જલસો વલસો થવો જોઈએ. તું પેદા થઈ હોઈશ ત્યારે શરણાઈ વાગી હશે, ખરો ને? અરે મોઢો સારો ન હોય તો વાત તો સારી કરીએ. અચ્છા દાદા, છઠ્ઠીના દિવસે જલસો કરશો બસ. ખબર પડી પેલી ડોસી હરામખોર નીકળી, એની સાથે 5 લાડુ મોકલાવ્યા હતા. કપિલ, એ કપિલ, દુનિયાભરનું ખોટું તું જ બોલીશ, થોડું બીજા માટે રહેવા દે. રાધા, એ રાધા, રાધા, આ ચારણા રાખ. શું કામ? પતાસા ખાજે. પતાસા ખાજે? ગામ આખું બુંદીના લાડુ ખાય ને હું પતાસા? હાલે જા તારા ચારણા. રાધા, એ રાધા. એલા રગલા ક્યાં ગયો તો? શહેરમાં ગયો તો. અરે કાલે તો બહુ મજા પડી ગઈ. એની મજા પડી ગઈ. અરે રતન બબે ગાયું હે, અને એવા તો નાચ્યા કે હા 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 ગીત ગાયું, નાચી, તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. રતન રાણી, મારી ઘરવાળી, ખરેખર તું 16 વર્ષની છોડી હો. આ કરતા તો મારા બાપે 8 ની 2 મને પરણાવી હતી ને તો બહુ સારું હતું. ગામમાં જ્યાં ત્યાં તારા ફોટા જોયા, કોકની દિવાલે તને ચોટાડી છે તો કોકને છાપરે તને ચડાવી છે તો કોકના ઝાડે તું લટકતી હોય. રાખો રાખો, હવે હશે કોઈ મારા જેવી સિનેમા વાળી. હા, તો એ સિનેમા વાળી માં તારામાં હવે હું ફેર રહ્યો છે. શું કીધું? હા, સાંભળ્યું છે. હવે તો તું બહુ સારું નાચતા શીખી ગઈ છો. હું નાચવા લાગી છું? હા, નહીં તો હું મારો બાપ નાચવા લાગ્યો છે. શરમ નથી આવતી? આખા ગામમાં ઉઘાડે ઠોગે આમ નાચતા તને. તમારી અક્કલમાં લાલબાઈ લાગે, જરા સમજો તો ખરા.
આપણા રામજી કાકા અને મારા બાપુ બંનેમાં ભાઈઓ જેવા સંબંધ. રામજી કાકાને ત્યાં હરો પ્રસંગ હતો. બધા કે ગાવ ગાવ, એટલે મેં એક ગીત ગાઈ નાખ્યું. ગાવ ગાવ કે એટલે ગાઈ નાખવાનું એમ? આવી વાતમાં વેમાતા તમને લાજ નથી આવતી? હવે લાજ હે નહીં આવે. લાજ કાઢવા વાળીઓએ લાજ છોડીને લીલા લહેર શરૂ કરી દીધા છે. ખબરદાર છે, જો કોઈ દિવસ આજ પછી ઘરની બહાર જઈને ક્યાંય ગાવાનું કે નાચવાનું રાખ્યું છે તો તોડી નાખીશ, ભાંગી નાખીશ. તારો તો ભાંગી નાખીશ. શું કરશે? બાજુ તો હાથ કાળ છે. હાથ ન ઉગામું તો આની આરતી કરું અને દીવો કરું. રામજી કાકા, જ્યારથી આ છપ્પર પગીને પરણીને આ ઘરમાં લાવો છું, ત્યારથી તો મારી ઊંઘ હરામ થઈ ગઈ છે બાપા. અરે રખડા, આવી નાની નાની વાતમાં જે વહેમ રાખશો તો તમારો સંસાર કડવો ઝેર બની જશે. સમજ્યા? બેસો બેસો. જો ભાભી, આ છોકરા વાળો તમારે ત્યાં આવ્યો. રાધાના બાપુ ગુજરી ગયા પછી કોઈ ધ્યાન રાખવા વાળું ન રહ્યું. એટલા માટે તો આવે છું. પુષ્પાની બહાર મોકલ્યો છે. એની ઈચ્છા છે કે રાધાના લગ્ન એના દેર કપિલ સાથે થાય. આનાથી મોટી વાત બીજી કઈ? એક વિધવાની દીકરીને તમે આશરો આપો છો, પણ હું ગરીબ તમને કાંઈ નહીં આપી શકું. ભાભી, એક જોડ કપડા પહેરાવીને વિદાય કરજો બસ. એ રાધા, હા, કાં હાલી? બાબા, મને જવા દે, હું હમણાં આવું છું. અરે કપિલ, તારી મોટી ભાભી એ ઉભા કોઠાના જરા હરખું બોલ. શું બોલે છે? એમ ભાભી નહીં, આ મારે જરા ઉતાવળ છે. આ પતરો મોટો છે ને, તમારા લુગડા થોડી વાર આગે લઈ લો તો મારા લુગડા અહીં ધોઈ નાખું. એમ બોલ. હા, એ ભગલા, જરા કપડા હુકવવા લાગ ને. એમાં મુજાવશો શું ભાભી? તમારા જેવાના લુગડા હુકવવા એવા મારા ભાગ ક્યાંથી? લે પકડ. બરાબર હુકવજે, હા? ભેગો મને હુકવી નાખો. આ રંગીલી આવા રંગીલાઓ પાસે લુગડા હુકવડાવે છે. હા, હવે તો તોડી નાખું, ભાંગી નાખું. શું છે રાડ્યો હે ને આ ખોટો પર? ત્યારે એમ છે કે ઓલાપુરી કોણ આવ્યો છે, તો તારી ઓળ રતન છે ને એને અહીં મોકલી દે ને, એ કોણ લઈ જાય. પૈસાનું તારી તું હું કામ બી કઈ કરે? મૌને મોકલજે, ગોળ લઈ જા ને. કહી દેજો, મોકલજે. બોલવાના ઠેકાણા નથી કે હું ને મોકલજે. કોલ્હાપુરી ગોળ હાટું આ મણીઓ મોદી. મારો બેટો 4 પૈયાની બીડી લેવા જાવ ને તો મને 8 આટા ખવડાવે. એ મારો બેટો કહે છે કે રતન ને મોકલજે, આખો રવો લઈ જાય. મકોડો ફોડી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. રખલા હારું તો રસ્તામાં જ મળી ગયો બીજો મકોડો. રતન બહુ ની તબિયત તો સારી છે ને? આપણા દુકાને કેમ દેખાતી નથી? તબિયત બહુ સારી છે હો. અને તમારે એની તબિયત નું શું કામ છે? તમે થોડા હુયાણી છો હે, અને ન દેખાતી હોય તો કઈ નહીં, હું દેખાઉં છું ને. બોલો શું છે? એ વાત જાણ એમ છે કે એક વાર મારી દુકાને આવી હતી. હા, ભોગ લાગ્યા. મને કહે કે ઘોઘાના નવા ઘરચોરા આવે ને તો એ કેવડાવજો. એમ તો આવી ગયા છે ને, લાવો આપો મને, લઈ જાઓ. એલા એ તને તો પાણકોના ધોતિયા જોતા આવડતું નથી એમ? એ ઘરચોરા જોવાનું કામ તો બાયું નું. તને ખબર ના પડે એમ? જો સમજી ગયો, મોકલજે. મોકલી દે, સમજી ગયો, મોકલી દઈશ હો મારો બેટો. હા, અમને ધોતિયામાં ખબર ન પડે, ઘરચોળામાં ખબર ન પડે. તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. એ રગલા ને દેજો, એક ડગલું આગળ વધતો નહીં. મારે ત્યાં કાલે વરઘોડો છે તો રતન ને મોકલજે. એ મોકલીશ.
ત્યારથી મારી બૈરી આ ગામમાં આવી છે ત્યારથી આખું ગામ હોબાળે ચડ્યું છે. અરે પૂંજિયા પગીથી માંડીને મોટા મોટા શેઠ સાહુકાર આ ગામમાં મારી ગલીમાં કારણ વગર આંટા મારતા થઈ ગયા. આજે હું બૈરી લાવ્યો છું કે ગોળનું ગાડું ત્યારે કોર મકોડા આંટા મારતા થઈ ગયા. હે ભગવાન, આવતા ભવે મને બળદિયો બનાવજે પણ રૂપાળી બાયડી નો ધણી નો બનાવ. રામજીભાઈ તમારો કાગળ. વાસ્તવ લખમાં શું લખે છે? લખે છે, વડીલ ભાઈશ્રી નમસ્તે. આ પત્ર વાંચીને આપને આશ્ચર્ય થશે. લડાઈને કારણે અમે લોકો બર્માથી પાછા આવી શક્યા નહીં, પણ હવે તો અમે દેશમાં આવી ગયા છીએ. અમારી ઈચ્છા છે કે કમલાનું આણું વાળી દઈએ. કમલા ઇન્ટર પાસ થઈ ગઈ છે. જલ્દી આવા કૃપા કરશો, આપનો કરશો. અરે પુષ્પાની બા, આપને તો કઈ ના લાગ્યો. હવે રાધાની માનો શું મોઢો દેખાડે છે? અરે મોન હાલ્યા વગર સીધી વાત કરો ને. પુષ્પાની બા, તને તો ખબર છે કપિલ 6 વર્ષનો હતો ત્યારે એના લગ્ન થઈ ગયા હતા. પછી કપિલના સાસુ સસરા છોકરીને લઈને બર્મા ગયા. જયારે 12 વર્ષ સુધી તેના સમાચાર ના આવ્યા એટલે આપણે સમજ્યા હા પણ એનું અત્યારે શું છે? કાગળ આવ્યો છે. કાગળ લખે છે અમે દેશમાં આવી ગયા છીએ. જલ્દી કમલાનું આનું વાળવા માંગે છે. આનું વાળવા? હે રામ, કપિલ ને રાધાનું શું થશે? હું તો લખી દઉં છું કે મેં મારા ભાઈ કપિલના લગ્ન બીજે કરી નાખ્યા. અરે ના ના ના, ઉતાવળમાં આવું કામ ન કર. સાચું પૂછો તો કપિલના લગ્ન કમળા સાથે જ થયેલા ને. એ તો 12 વર્ષ સુધી એના કોઈ સમાચાર ના આવ્યા એટલે આપણે પણ ચૂપ થઈ ગયા. છોકરીના લગ્ન એક વખત થાય. જો કઈ ઉલટો જવાબ આપશો તો બિચારા દુનિયાને મોઢું નહીં દેખાડી શકે. મારી સલાહ લખી દઉં કે કમળાનું આણું વળાવી દઉં. અમે ચડવાડીએ છીએ. હવે પણ રાધાની માનું શું કહું? આખું ગામ જાણે છે કે નાનપણમાં કપિલ અને કમળાના લગ્ન થઈ ગયા હતા. તમે ચિંતા ન કરો. એ તો ઠીક છે, પણ છોકરી અંગ્રેજી ભણેલી ને કપિલ અંબર જીવન કેમ ચાલશે? બહુ મજામાં ચાલશે. જાઓ, તમે તમારું કામ કરો. અરે જાઓ ને. ઠીક છે. ભાભી, કપિલ, હવે આ બધું શું છે? તને તો બધી ખબર છે ને કપિલ. ના ના ભાભી, હું એને સાથે મારું જીવન નહીં વિતાવું. કેવી વાત કરી છે કપિલ. થયેલા લગ્ન તૂટે એ તો વિધિ ન લે છે. ભાભી, જો તારી ભાભી જે કાંઈ કરે છે સારા માટે કરે છે. એમાં જ બધાની ઈચ્છા છે ને એમાં જ બધાની ભલાઈ છે. જો પહેલા એવું કોઈ કામ ન કરીએ કે દુનિયા આપણી તરફ આંગળી ઉપાડે. એ તો આજ સુધી તારી ભાભીની વાત નથી ટાળી. આજ સુધી નથી ટાળી. ભાભી, આ ખબર દેતા પહેલા તો અમને મા દીકરીને ઝેર આપી દીધું હોત તો સારું થાત. હવે તમે જ કહો, રાધાના લગ્ન કેમ થશે? આ દુનિયા શું કહેશે? એ જ ને કે છોકરીમાં કઈક ખરાબી હશે એટલે જ એનું સગપણ તૂટી ગયું. આજ રાધાના બાપુ જીવતા હોત. ના ભાભી ના, એમ ના બોલ, એમ ના બોલ. અમે મરી નથી ગયા. ભાભી, ભગવાન બધું સારું કરશે. બધું સારું કરશે. બધું સારું. રાધા કોણ મારવાનું? ચાલી રહે માં, ચાલી રહે. જેનું નામ નથી એનો ભગવાન છે. બા બા, કાકી આવી રહ્યા. ચલો 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 ગંગા.
જા કાકીને અંદરના ઓરડામાં લઈ ગઈ. બહુ બિચારી થાકી ગઈ હશે. ચાલો બાકી ભાભી वो तो आणું ભરીને આયા છે, પણ કઈ આણામાં કઈ લાયા છે કે થાલામાં લાયા છે? જો આવી વાતો મને ગમતી નથી. બહુ જોઈ દીધી ને, જાઓ હવે. આ કોણ જોવા બેસી રહી છે? હાલો હાલો. સુંદર, અતિ સુંદર. ભગવાને તને નિરાંતે ઘડી હશે. તમારા બંનેની જોડી બહુ સારી જમશે. મારું નામ રાધા છે. જાઉં છું, પછી આવે. બેટો ઊંઘી ગયો છે. હું ફાફા મારો અંદર હે? કેમ છો? મજામાં. પણ તું હેના ફાફા મારા? શું કામ અહીંયા આવ્યો? ગામમાં ક્યારે આવ્યો ને ક્યારે જવાનો છો? હું તો નિરાંતે રોકાવાનો છું. નખો જ જાય તારું. ભજીયું ખાઓ. અરે મારા તો તળાઈ ગયા. અને તું અહીંથી હાલતો થા, નહીં તો આખા શરીરે ઢોકળા કરી દઈશ. ઢોકળા. શું રઘુભાઈ તમે બહુ વેનીલા? હા હા, તારી જેવા મકોડા કેટલા ઘરની આજુબાજુ આટા માર્યા કરે છે. હા દફની મારી નહીં, નક્કી મારો બેટો કોઈ ઘરમાં મકોડો ઘૂસી ગયો. અહીંથી કપડા કાઢતો કાઢતો ગયો. ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું. આજે તે કઈ ટાણે આવી ગયા છો ને? ના ના હો, કટાણે આવ્યો છું. આગી રે કહું છું, આગી રે. શું છે? જે છે ને એ બધું આમાં છે. હમણાં પકડી પાડું છું. એ આને આખી જિંદગી જતી રહેશે. કોઈ દાડો મારી સાથે તમે મીઠી વાત કરી છે? ના. કોઈ દાડો મારી વાત સાંભળી છે? ના હું કહું છું, તમે કહેતા હતા ને કે તમને ભજીયા ભાવે છે, એટલે મેં તમારી માટે સરસ ભજીયા બનાવ્યા છે. વાહ, મારી રતન રાણીએ મારી હાટુ ભજીયા બનાવ્યા. ભજીયા બનાવ્યા, ભજીયા ન્યા, ભજીયા આયા. પછી કે છે કે મેં તમારી હાટુ ભજીયા બનાવ્યા. સાચું કહું છું. અરે ખોટું કે છે. તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂક્કો કરી નાખીશ. આજથી ભજીયા હરામ હરામ. એ ભગવાન, આ માણસનો વેમ ક્યારે જશે? બહુ મૂંઝારું થાય છે. શું થયું? જો મારી મોટી ભાભી કહેતા હતા, જ્યારે એ અનુવળીને આવ્યા હતા ત્યારે શરમના માર્યા 3 મહિના સુધી મારા મોટા ભાઈ સાથે વાત ન કરી શક્યા. હું ગમાર કે અભણ નથી. તું બહુ ભણી છો? હા, મેટ્રિક પાસ કરીને જ્યારે મેં કોલેજમાં જવાનું શરૂ કર્યું, પણ ત્યાં જ ડેડીએ મને ઉઠાડી મૂકી. દાદી, તારી દાદી જીવે છે? દાદી નહીં, હું મારા પિતાજીને ડેડી કહું છું. ને બાને? મમ્મી. મામી? અરે ક્યાં દેશની ભાષા છે? બાને મામી, બાપને દાદી? અંગ્રેજીમાં એમ જ કહેવાય. અરે પણ તું તો આપણા દેશની છો ને? એમાં શું થયું? કે તમે ક્યાં સુધી ભણ્યા છો? હું તો બહુ ભણ્યો છું. ઘેરથી ખેતરે ને ખેતરેથી ઘેર. ને એક વિદ્યામાં હું બહુ પાકો છું. બગડેલ પાડી ને બગડેલ વાછડીને સુધારવા એ મારા ડાબા હાથનું કામ છે. એટલે તમે કહેવા શું માંગો છો? જો તું એક ખેડૂતને ઘેર આવી છો, જેવો દેશ એવો વેશ, તેજીને ટકોરો. એટલે એટલે આજની રાત આવી વાતો શોભા નથી દેતી.
તમે શું ગમાર જેવું બોલી રહ્યા છો? તું ગમાર તો તું બોલ. કભી રાત પર અહીં જ પડ્યો રહ્યો. જો સ્ત્રીના જીવનમાં આ રાત એક જ વખત આવે છે. રાધા તું જા અહીંથી. ના, હવે તારા ઉપર મારો કોઈ અધિકાર નથી. પણ એક સ્ત્રીના મનની વાત જાણી શકે છે. એ પણ કોઈની દીકરી છે ને હવે તારી પત્ની. એના ઉપર આવો ત્રાસ ન કરાય. રાધા, જો હવે તારા જીવનમાં જે કંઈ છે એ જ છે. એની સાથે અન્યાય ન કરતો. કોની રાહ જુઓ છો રંગીલી? એ રંગીલી તારી માં. મારું નામ છે રતન. આ તો રાહ જોઈ રહી છું કે કોઈ માટલું ચડાવનાર મળે તો હારું. મળ્યો જ છું ને. મળે શું? લ્યો વળો વાંકા તો ચડાવું માટલો. લે હાલ તારે ચડાવ. ભાઈ તું આવી ગયો. ઓહો હો હો, દાંત વાળી નાખ્યો છે ને કાંઈ? રોજ બપોરે બપોરે છકરાણા પાણીડા હું કામ નીકળે છે ઈ હવે ખબર પડી ગઈ. આવવા દે ઘરે, તોડી નાખું, ભાંગી નાખું. એ તમારી અક્કલને નાખે. આ લાગી ગઈ. આવું બોલતા તમને લાજ નથી આવતી? હું ખાનદાન ઘરની દીકરી છું. આડું આડું બોલશો તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હા, હું ઈ જ કઉ છું તને, તારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. બોલ, બપોરે કોની પાસે માટલું ચડાવરાયું? ને 2 દિવસ પહેલા બજારમાં ઉભી ઉભી ખીખી ખીખી કોની હારે કરતી હતી? લડી લડીને વાતો કોની હારે કરતી હતી? હે બોલ, હું બધું જાણું છું. હું જાણો છો? કહી દો ને. ઈ કે આ ગામ તને કાંઈ અમકું રંગીલી રંગીલી નથી કરતું. જ્યારથી આ ગામમાં આવી છો ત્યારથી આ ગામને છગડોળે ચડાવ્યું જતો છો. તમારામાં પાણી હોય તો ગામને હેઠે બેહાડે ને. તમારામાં મીઠું નથી એટલે લોકો મારી સામે આંગળી ચીંધા કરે છે. હા, હે તો હું ઈ આંગળી કાપી નાખીશ. આંબળી લે રતુડી, મારા ઘરમાં રહેવું છે તો મારી રીતે, નહીં તો તોડી નાખીશ, ભાંગી નાખીશ, ભૂકો કરી નાખીશ. સમજે છે તું? જો મોઢામાંથી જીભ બહાર કાઢી તો જીભ કાપી નાખીશ, અને ઘરની બહાર ટાંટીઓ મેલ્યો ને તો તારો ટાંટીઓ તોડી નાખીશ. હા, તો મારું પણ સાંભળી લો. બાયડીને જેટલી દાબમાં રાખે ને એટલી વધારે બગડે. આ તો બાયડીની જાત. રે તો આપી અને જાય તો તો હું કેવા માંગે? કોને દબાવે તું? હે મને મારા પિયર મોકલી આપ. હે લ્યો બોલ્યા, મને મારે પિયર મોકલી દો. એલી તને પિયર મોકલી દો તો તને તો પેન મોકળું મેદાન મળી જાય ને, એમ તને મોકળું મેદાન મળવા દો એવો હું મૂર્ખ નથી. હો, ઘરમાં બેહી રે, મૂકીને ત્યાંથી પાછું આવું ત્યાં સુધી બેહી રે. આજથી તારું નાવાનું બંધ, ખાવાનું બંધ, તારું હુવાનું બંધ, ધોવાનું બંધ, તારું બધું જ બંધ. સમજે? હા. હે ભગવાન, આવા વેમી ભાઈડા હારે મારો સંસાર શે નીપશે. ભાભી શું રાડ્યું પાડ્યા કરે છે? અને પુષ્પા જમના, ચાલો જલ્દી તૈયાર થાવ. રાધાના લગ્નમાં જવાનું મોડું થાય છે ને. ચાલો ચાલો.
ભાભી રાધાને ઘેર કે તમને જોઈ રહી છું. તમે મને જોઈને શું કામ હસી રહ્યા છો? લે બે તો શું કોઈ હસે નહીં? તો મને જોઈને શું કામ? કે લૂલી છું, લંગડી છું, પાણી છું, કેટલીક વાતો કહેવાની જરૂર નથી પડતી, મોઢા પર જ રાખી લેવાય છે. શું કહ્યું? જોજો ભારે પડી જશે. શું તું મને મારી વખત આવશે ને તો છોડીશ પણ નહીં. એ જે તારી જેમ શહેરના પડ્યા નથી ચટ્યા, આ ચોખ્ખા ઘી માખણ ખાધા છે. ચોટલો ઝાલીને એવો તો માર મારી ક્યાં તારી કેડ છે ને કેડ એ 6 મહિના સુધી સીધી ને થાય. હા હું શું તારી જીવ સંભાળે? તારે તો ઠેકાણે નથી. શું કર નહીં તારી તાકાત છે મારી સાથે વાત કરવાની? અરે મારો ભરતાર જો તમને લોકોની પૈસા ન મોકલે તો રોટલા વિનાના રજડી જાવ બધા, સમજે? કાકી ચાલો તમારે કામ કરો. આ મેં કાગળ લખ્યું છે, પતાલમાં નાખી દો. પણ જો જમના આ મેં જેમ સમજાવ્યું છે એમ જ લખ્યું છે ને બધું. કાકી બધું એવું જ લખ્યું છે, તમે જરાય ચિંતા ડાઈ છે મારી દીકરી. કાકી જોજો પાછું ગોટાળો ન કરતા. મારો હા ઉધાર છે પણ હો બસ શેઠ જિંદગી ભર મારે ખાતે ઉધાર જ કર્યા કરવાના. અરે બાપલા કોક દી તો કઈક જમા કરો. હા 100 વર્ષનું આખું છે તારું, 100 વર્ષનું. હો બાપલા તમ જેવા શેઠ હોય મારા તો હોય પૂરા જ થઈ જાય ને. જગલા હાજી એટલે તું મારી બહુ સેવા કરે છો, પણ આ અમારા ઘરવાળાના કામમાં આવે એટલા માટે તું રતન બહુ ને બેસાડ દાડે અમારા ઘરે મોકલતો હોય તો કેવું સારું લાગે? બહુ સારું લાગે. પણ ક્યાંથી આવે? એની તબિયત જ ક્યાં હારી રહે? મહિનામાં 35 દી માંદી. હવે જઈ મારા જ કામમાં નથી આવતી ત્યાં તમને શું કામમાં આવવાની? પણ એલા એને દર્દ હું ઉપડ્યું છે? છકરીનું છે. ઘરનો ઉમરો ઓળંગી નથી અને ભમ છકરી ખાઈને હેઠી પડે. હે હા સારું શું તે મને યાદ દીધું. હે હા એટલે આ ગોંડલના રાજવૈદ આપણે ત્યાં પધાર્યા હતા. તેમને મને ખાસ જડીબુટ્ટી દીધી છે. 4 લહેરકા ઘસીને પાઈ નથી કે છકરી તરત જ બંધ. વાહ વાહ શેઠ તો એમ કરો ને એ જડીબુટ્ટી મને આપી દો, ઘરે જઈને ઘસીને રતનને પાઈ દઉં એટલે છકરી બંધ. અક્કલનો બૂઠો છે કોડા. કેમ તને નો દેવાય? હે પાપા જડીબુટ્ટી ગહવાની માત્રા તને નો આવડે, એના કરતા તું રતન ને અહીં મોકલજે. હું મારા હાથે જડીબુટ્ટી ઘસીને પાઈ દઈશ એટલે છકરી તરત જ બંધ. છકરી બંધ. અને જો તે મને સારું યાદ દીધું, તું કઈ કેતો હતો ને કે આ મહિને રતન ની વરહગાંઠ આવવાની છે. અને મા બાપ કેવાય બધું યાદ રાખે. વાહ વાહ. તો એક કામ કે બોલે ને લે આ હુંડી રતન વહુ ને દેજે. રતન ને દેવા કે ખાસ શેઠે મોકલાવી છે. ભલે બાપ. તો હવે હું રજા લઉં? હા તું તાર જા. અને રતન વહુ ની તારે જરાય ફિકર કરવાની નહીં હો. તમે જેવા બેઠા હોય પછી મારે હેરી ચિંતા કરવાની. છકરી બંધ, છકરી બંધ, છકરી બંધ. રામ રામ ભાઈ. કેમ છો? બાકી આ તારો ભાઈ લક્ષ્મણ ઓહો બહુ મરદ હો, ભારે બળવાન. મારા ભાઈ લક્ષ્મણ તને ક્યાંથી યાદ આવ્યા? અરે ભાઈ પેલી કહેવત છે ને, ડબલો ધણી બૈરી પર સુરો. અને તારો ભાઈ ઓહો બૈરી પાસે બકરી બે થઈ જાય એટલે અતિ બળવાન કહેવાય ને. એમ કેવા શું માંગે છે? એટલે એમ કે તારી ભાભી જેમ કે એમ કરવામાં તારો ભાઈ બહુ હોશિયારી સમજે છે. અને તને ખબર છે આ તારી ભાભી ઓહો અસલ કઈ નો નમૂનો છે. ઈ વચન માંગવાની અને તારો ભાઈ દેવાનો. હા ટાંટિયા તોડી નાખે મારા ભાઈઓ માટે બોલીશ તો. અરે ભાઈ ટાઢો પડે હવે આટલો બધો ગરમ થઈ જાય. શાંતિ રાખો. આ તો બધું વાસ્તુ શાસ્ત્ર માંડવી આવશે ને ત્યારે ખબર પડશે. અને આમ બહાદુરી બતાવવી હોય ને તો આ તારી ભાભી કઈ ને બતાવ, ને તો ઓલી ડોશી મંત્રા ને બતાવ. મને શું કામ બતાવે છે? તારી ભાભી ને બતાવજો. બેન રતન, બેન બેન રતન. કેટલા વર્ષે આવ્યો, આજે બેન ની યાદ આવે. જો બેન આમ રડ નહીં. પુત્ર સુખી જોવા આવ્યો છું બેન. તારા પાડોશી વનેચંદ ભાઈએ મને તારા હંધાઈ દુઃખ ની વાત કરી. અને હવે હું જોઉં છું કે મારા બનેવી તારી ઉપર કેવી રીતે જુલ્મ ગુજારે છે. જો મારા બનેવીનો હું વહેમી સ્વભાવ ના બદલી નાખું તો મારું નામ ટપુડો નહીં. હસજો, રડ નહીં તો મને રડવું આવશે બેન. વાહ વાહ. ચાલ હાલ બેન અંદર હાલ. વાહ 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 વાહ. કેવું પડ્યા કઈ મુરલા ને કઈ ચાંદો ને સુરત ને બધું ઘરમાં ઉભર્યું. વાહ વાહ વાહ. ઘરના બધા કેમ છે? ઘરના હંધાઈ હારા છે હો. અને હા પેલા મગન કાકા કેમ છે? મગન કાકા હવે મોજ કરે છે. એટલે એમના જે
લગ્ન થવાના હતા રમા જોડે તે થઈ ગયા? એ ના, રમા જોડે નહીં, રમા તો રમણ ને પરણી ગઈ અને મગન કાકા મૂર્છિત થઈ ગયા. આવ કે મૂર્છિત હો. હે ખિલખિલાટ? મારા ઘરમાં ખિલખિલાટ? દાઢ વાળો રતન, તે તો મને 14મું બતાવ્યું. એને જો જાણ ન થાય ને તો ખૂબ જ મજા આવે. આવે આવે, હું કામ નો આવે? આ ઘર રૂપી ખેતર જરા રેડું મેલ્યું તો વાડ તોડીને હાંડ્યો ઊભું ખેતર ભેળવવા ઘૂસી ગયો. અલ્યા પરણીને સાસરે આવી કેટલા વર્ષ થઈ ગયા? થયા. પણ કોઈ દાડો મને મળવાનું તને મન થયું? થયું ને? સાચું કહું? કે સાચું કહું? જલ્દી કે. રોજ તું તો મને સપનામાં આવ્યા કર. રાતે આ મકોડો સ્વપ્નમાં આવે પછી મારે માટે તો મેળ જ ક્યાંથી થાય? હવે હું કહું કે સાચું કહું કે ખોટું? સાચું કહી દે લે. જો તું મને જઈએ યાદ આવતી ને તો એ હું રડી પડતો. હાય હાય. હા, અને તારા વિના મને ઘરમાં જરાય ગોઠવું નહીં. નો ગોઠે ભાઈ, બિલકુલ નો ગોઠે. આ રતન વિને આખા ગામ ને ગોઠતું નથી તો પછી તને તો ક્યાંથી ગોઠે? તને મળવા મેં કેટલી વાર વિચાર કર્યો, મને આવવા જ નથી. એવું કરતો તો હા, અને મને રોકવા કેટલાય વગનો નાખે. નાખતા તો નબળો. પણ મારા મનની આશા પૂરી આજે પૂરી કરી. તોડી નાખું, ભાંગી નાખું, મુક્તો કરી નાખું, વધેર બે તું બરાબર ઝડપાયો છે. બોલ કે ક્યાંથી અને કાહે છે તું? જન્મથી. હે આજે હું તને ભાંગીને ભૂકો કરી નાખીશ. તમારી અક્કલમાં લાલબાઈ લાગે? લાગી ગઈ. તમને બધું કેવું દેખાય છે? એને કમળો થયો છે. મારી વાત તો સાંભળો. આ મારો નાનો ભાઈ ટપુડો છે. ટપુડો? હા, હજી માનો જનો એકનો એક ભાઈ ટપુડો. એ બનેવીલાલ, આ જેનો ધણી વેમીલો હોય ને એના ઘરમાં બૈરી બધી સુખી ના થાય. નાના મારી આ રાગ જેવી રતનબેન પર વેમાતા તમને જરાય શરમ ના આવી? એટલે ભાઈ બહેન પર વેમ ના? હા, સાચી વાત. વેમ નું તો કોઈ ઓહળ ફટશે મને. આ તો વાંચવો પડશે. અને મેં તો કાળો અક્ષર કુવાડે માર્યો. આ કરતા તો ભણ્યો જ તો સારું હતું. ટપુજી, ટપુજી. હા બોલો. સારું છું તમે મારે ને આવ્યા. મારામાં રહેલા વેમ ના બધા વાદળો તમે દૂર કર્યા. પણ હજી એક તકલીફ રહી ગઈ છે. એવી કઈ તકલીફ? બહુ મોટી તકલીફ છે. અમારો શેઠ છે ને બાજુના ગામમાં, એનો ડોળો રતન ઉપર ફરકે છે. ઓહો, તો કાઢી નાખું. શું ડોળો? તો ઠીક. મારો બેટો મને કહે છે કે 2 દી પછી રતન ની વરગાંઠ છે ને ઊંડી લઈ જાઓ. હા, તે તમે વાંચો ને? ના ના, તમારી ઊંડી હું કેમ વાંચું? અરે ભાઈ, અભણ ની ઊંડી બધા વાંચે. વાંચો ને? હા, લો ત્યારે વાંચો વાંચો. વાહ, લાંબી લટ લખી છે મારા કેવી પડે. હા, વાહ વાહ, બહુ મજાની છે આ તો. ભાઈ વાંચો જલ્દી. હા. મારી વાલી રતન, હે તારા બાપ નો માલ, તારા વિરહમાં હું એક દિવસ મજનૂની માફક લુગડા ફાડતો થઈ જઈશ. હા, અને પછી માએ જણ્યો હોય એવો દેખાય. હાય હાય, તારા વિના ભોજન ભાવતા નથી ને રાતે નીંદરે નથી આવતી. ગધડા વેલો મરી જાય. ઓહો, અને ઘરમાં નથી ગોઠતું. બાવો થઈ જા ને હિમા લઈ જા. મકોડા, મારા માથા ઉપર હું કામ પડ્યો? હા, બીજું સાંભળજો, હવે સાંભળવા જેવું છે. હા, તો એક વાર તારો ધણી ગામેત્રે ગયો હોય એવે ટાણે મને તારા ઘરે પ્રેમથી બોલાવજે. લો, તોડી નાખીશ. તો એને બોલાવવો જ પડે. હવે તમારું નફો જાય તો બકરું કાઢતા ઊંટ પહેરે. મારે એને કાઢવો છે. તમે એને ગાલવા માંગો? ઓહો, તમે તો હાવ એવા નેવાર્યા. પુરાવો કાનમાં કહું. રઘુજી, બોલો ટપુજી. જો ત્યારે સમજી ગયા ને તમે એકદમ. આ બધી વાત તમે તમારી બેનને સમજાઈ દેજો. હું ત્યાં જાઉં છું. ટપુજી બોલો. બેન કોની, મારી કે તમારી? મારી. ચિંતા નહીં, સમજાવી દે. અને શેઠ, હવે તને તોડી નાખી, ભાંગી નાખી, ભૂક્કો કરી રાખી. હા, રાંધ્યું કે પછી ટોપી લઈને જ બેઠા છો? ઘરમાં લાકડા નથી. છાણા તો છે ને? ના, એ પણ ખલાસ થઈ ગયા છે. તો થાપા શું કામ નહીં? છાણા થાપું? મારાથી એ નહીં થાય. શું કરશો? અહીં તો બધું આ જ કરવું પડશે. ના ના, હું એ બધું નહીં કરી શકું. હું ચાલી જઈશ મારા બાપને ઘેર. તો જા, તને રોકે છે કોને? બધા છોડીને ચાલે ગયા, તું એ જા.
હાડી બાવી મગન મહારાજ ને ખાતે હાડી બાવી. એ રામ રામ શેઠ, રામ 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 રામ. રામ 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 રામ. હા. એલા ભાઈ કોણ બાપા, તમને ઓળખ્યા નહીં ભાઈ મેં? તમારે ઓળખવાની જરૂર નથી. એ શેઠજી, હું તો તમારો એક સંદેશો લઈને આવ્યો છું. સંદેશો? હા. કોના તરફથી? આ તમારે પેલી રતન છે ને, હા, તે રતને મારી જોડે સંદેશો કેવડાવ્યો છે કે આજે સાંજે દીવાબત્તી ટાણે શેઠજી મારા ઘરે આવી જાય. આવશો? પણ એલા કોડા, એનો ધણી ઘરમાં હોય તો પછી? ઓહો, શેઠજી એને એના ધણીને ગામત્રે મોકલ્યો છે, એટલે ખાસ તમને આજે બોલાયા છે. વગર ભૂલે તમારે ત્યાં આવવાનું છે. આ એનો સંદેશો તમને કહ્યો, પછી કહેતા નહીં કહ્યું નતું. હો, ચલો રામેરા, હું જાઉં. હા હા, રામેરા. આવજો ખરા. હો. આવી જશે, આવી જશે. હો. રતન 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 છેલ્લે છેલ્લે તે મને યાદ કર્યો ખરો. હે, આજ ખબર પડી કે કાકીનો કેવી રીતે રંગ બદલે. મારી ભૂલ થઈ. મને ક્ષમા કરો. મને મા બાપે એટલા માટે ભણાવી હતી કે હું મારું સારું નરસું વિચારી શકું. હું ભણેલી જંગલી બની ગઈ. મને માફ કરો. મને માફ કરો. આમ રડ્યા કરીશ તો ફરણ જેવી આંખોમાંથી બધું આનંદ થઈ જશે. બધું આનંદ. આવી ગયો છું. રતન રાણી, તમને રીઝાવવા માટે તો આજે પછી ઠેલી આવી ગયો છું. મારે હાથું, ના ના, મારે હાથું આજે ઢોલિયા જાળી રાખ્યા છે. મારી વથલ પદમણી આવો. મારું બોલો, એ ઘટ બોલો, ભણો. જબરો ગોટાળો થઈ ગયો. અરે પણ હું ગોટાળો થઈ ગયો શેઠજી, તમે જલ્દી ક્યાંક ખંતાઈ જાઓ. પેલા પાછળ રગાડા જ આવે છે. અરે પણ અત્યારે તે તો કીધું તું કે રગાડા તો બહાર કેમ ગયા છે? અરે એ બધી વાત પછી તમે ક્યાંક ખંતાઈ જાઓ. પણ ક્યાં ખંતાઈ જાઉં? એમ કરો, તમે ગધેડા બની જાઓ. ગધેડા? હા હા, જલ્દી બની જાઓ. રતન, આ ગધેડા બનવાનું કે છે? પ્રેમમાં તો ગધેડા પણ બનવું પડે. તમે ગધેડા જ છો, બની જાઓ જલ્દી ગધેડા. હા, ગધેડા બનો ને. આમ શું કરો છો? તમે કહેતો તો બનું. હા, બનું. કેટલી ઊંઘે આમના મૂંઝા કરીશ ને તો કોક ની કોક તને ઉપાડી જાય. તમે તો બહારગામ ગયા હતા ને, કેમ જલ્દી આવી ગયા? આમ શું કંદડ્યા? એવું થયું ને રજની, પાદરે ગયો તો સાપાડો ઉતર્યો. શું કંદડ્યા? તો આગળ વધ્યો. આગળ ગયો તો મોટા આપશું કંદડ્યા. સાંભળ્યું કે આપણા બાજુના ગામ વાળા ઓલા દલિતન શેઠ કમો તે છીક એ છીક ખાધી? ના, મેં ક્યાં ખાધી? તો પછી મેં ખાધી? હા ના, કોણે ખાધી? બિલાડી છે ને, એને ખાધી હશે. બિલાડી છીક ખાય? હા, હે, આ તો ગધેડું. ગધેડા હવે તો ઘરમાં ઘૂસવા લાગ્યા. ગધેડા, આજે તો તારી ખેર નથી. આ તો દેવતાએ ગધેડું છે. હે રઘુજી, આપણે ત્યાં દેવતાએ ગધેડું પધાર્યું. ગાયન ગાય છે અને નાચે પણ છે. એમ તો ચાલો આપણે એને ગીત ગવડાવીએ. આપણે એને નચાવીએ પણ. મને માથે આવી જાત આ તો મોટી પચાસ તાક થઈ ગયા. હું આકાશે વિજયનગરી મારું જોબન ઝૂલા ખાય, પણ આને કઈ ન થાય. થાય રગલો હું રખવાયો અને મારી રતન જાકમ જો. આ શેઠ ઘેરા પ્રેમ નું આજ ખુલી ગયું પોલ. ભાઈ ખુલી ગયું પોલ. મારો બાપા, અરે બહુ દીકરીઓ, ગામની બહુ દીકરીઓ ઉપર પૂરી નજર કરતા શરમાતો નથી. આજે તો હું તને તોડી નાખીશ, તારો ભૂક્કો કરી નાખીશ. રઘુજી, બોલો રઘુજી. સત્વરે જઈને પોલીસને બોલાયા. એ બાપલી, હું તમારે હાથ જોડું છું. પોલીસ ને પાસે મને ન પકડાવ કે ભાઈ પગે પડું, તમારા પગે પડવું. પગે પડવું હોય તો તારી માને પગે પડું. મારી જનેતા, મારી માં, હવેથી કોઈ દી આવા ધંધા નહીં કરું. મારી માં,
રઘુજી જી હું એને પાદર સુધી તગડી આવું એટલે બીજી વાર આવે નહીં, બરોબર? સત્વરે સીધાઓ સારાજી, સત્વરે સીધાઓ. રેડ ગયો. અને તમારો વહેમ? મારો વેમ રતન, મારો વેમ તો હવે સમૂળગો ગયો. સાચું કહું છું? તારા સોગંદ છે. નહીં તો તોડી નાખીશ, ભાંગી નાખીશ. ભૂક્કો કરી નાખીશ. કાકા, તમે આ મજૂરી? બેટી, પેટ માટે શું નથી કરવું પડતું? ચોરી તો નથી કરતો. પણ કાકા, આ ઉંમરે આ શું કરો છો? એ બેટી, તારી જેવી મારી દીકરી છે, એના લગ્ન માટે. પણ કાકા, મારા લગ્ન માટે રૂપિયા તમે આપ્યા હતા અને આજે પોતાની દીકરી માટે? અરે મજૂર, અરે શું વાતો કરી રહી છે? અચ્છા બેટા, હું જાઉં છું. કોઈને કહેતી નહીં કે હું શું કામ કરું છું. નહીં તો પુષ્પાનું લગ્ન. બેટી નહીં, હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું. હે રામ, દીકરી માટે બાપને શું નથી કરવું પડતું? આજે રામજી કાકા સાથે મુલાકાત થઈ હતી. એમની આવી સ્થિતિમાં જોઈ મારું કાળજું ચીરાઈ ગયું. આ ઉંમરમાં દીકરી ચલાવે છે. રાધાનું પત્ર છે. તારે નામે? તમારા નામે. હો, નાનપણમાં અમે સાથે રમતા હતા ને, એટલે બૈરાની જાત બહુ એમ, એટલે તારી આંખમાં આંસુ આવે. ના, એ વાત નથી. ત્યારે લખી છે. કાલે રામજી કાકા સાથે મુલાકાત થઈ હતી. એમને એવી સ્થિતિમાં જોઈને કાળજું કપાઈ ગયું. આ ઉંમરમાં એ રેકડી ચલાવે છે. રેકડી? રેકડી એટલે શું? જેમ ગાળા સાથે બળદ જોડે, પગીમાં ઘોડો, તેમ રેકડીમાં માણસ. માણસ? હા. મારા ભાઈની આ હાલત, એ રેકડી ચલાવે છે? અરે વાંચ વાંચ, ભાઈનું કોઈ સરનામું લખ્યું છે? ના. કઈ નહીં, હું આજે જ ભાઈને શોધવા જઈશ. હવે મારાથી આ સહન નહીં થાય. શું સહન નહીં થાય? તમારું આટલું પસંદ, આટલી અનુમતિ, તમે આ રસ્તે જવા લાગ્યા. તમને ગરનાએ જઈને પડ્યા. એમના તારો રસ્તો લીધો, મેં મારો રસ્તો લીધો છે. તારે એકલા રહેવું હતું ને, એ તો મળી ગયું છે તને. અને મારો નહીં તો નહીં, પણ તમારા કુટુંબનો તો વિચાર કરો. કુટુંબને તો તે વેર વિખેર કરી નાખ્યું છે. તે હવે રડે છે શું કામ? મોજ કર, ખુશી બનાવ. હવે તો કોઈ આ પાર, કોઈ પેલે પાર. વગોવ્યા મોટા ખોરડારેલો, વહુએ વાળ્યો સાસરિયામાં દાટ જો વહુએ. અરે ભાઈ, લક્ષ્મણભાઈ અહીંયા નોકરી કરે છે? ના, બાજુમાં તપાસ કરો. બાજુમાં? હા. અરે ભાઈ, લક્ષ્મણભાઈ અહીંયા નોકરી કરે છે? હા, પણ આજે આવ્યા નથી. ક્યાં રહે છે? સામે મકાનમાં. સારું. હેપી બર્થડે ટુ યુ. એ ભાઈ, અહીંયા આવી ટિકિટ કોણે આપી? કપિલ, આ શું કરે છે આટલા બધા માણસોની વચ્ચે? શરમ આવે છે. અરે જે ભાઈએ તને ભણાવ્યો કરાવ્યો એ આજ ભૂખે મરે છે, રેકડી ચલાવે છે, ને તું પકવાન લાવે છે. ક્યાં મારી સાથે? આ શું કરે છે? કપિલ, કપિલ! રાધા, તારું તો મારી સાથે કપિલના માથા પર ભૂત સવાર થઈ છે. ત્યાં
જોઈએ હવે નહીં. જો દેવતા જેવા ભાઈ સાથે તે શું કર્યું એ તો એમને ચિંતા જ મારી નાખ્યો. એના માટે તો એમના ચરણોમાં પણ ટક્યા નથી. આને મને નથી માર્યો. અરે આ તારો મોટા ભાઈ છે. અને મોટા ભાઈ જેવું શું કામ કર્યું? એ રામ, મારે જિંદગીમાં આ જોવાનું હતું. મેં પંખીને એક મારું બનાવ્યો હતો. એને વીખી નાખ્યો. ના મોટા ભાઈ, એ મારો બીજો કોઈ નહીં, મેં જ વિખારી નાખ્યું છે. એક દીકરી પિયરથી સાસરે આવે છે, સાસરું વસાવવા. જ્યારે એક હું છું જેને સાસુ છિન્ન ભિન્ન કરી નાખ્યું. બધું તો મારો જ છે મોટા ભાઈ. તમારે જે સજા મને આપવી હતી આપ. હવે પછતાવાથી શું ફાયદો? ના સાચું, છોડું તો છોડું થાય, પણ માવતર કમાવતર ના થાય. અરે રાધા, કેમ પંખી પોતાના બચ્ચાને આંખોમાં સંભાળીને રાખે એવી રીતે મેં રાખ્યા હતા. બધા ઉડી ગયા. હવે મારું કોણ? ના કાકા ના, એવું ના બોલો. તમે મારું કન્યાદાન કર્યું, આ દીકરીની વાત નહીં માનો? ના, હવે આ સંસારમાં મારું કોઈ નથી. કોઈ નથી. કાકા, તમે બધાને ભૂલી જાઓ, પણ આને ભૂલી જશો? અરે મારા લાલ, મારા દીકરા. અરે રાધા, આને પણ મારાથી છીનવી લીધો તો. ના મોટા ભાઈ, ના. મને માફ કરી દો મોટા ભાઈ. મને માફ કરો મોટા ભાઈ, મને માફ કરો. ઉઠ બેટી, ઉઠ. ભાઈ, મને ક્ષમા નહીં કરો. હે ભાભી, આપણો છિન્ન ભિન્ન થયેલો કુટુંબ આજે એક થઈ ગયું. એ ખુશીમાં દૂધ પાક પૂરી હાલો તને તો દરેક વાતમાં દૂધ પાક પૂરી ખાવાના ભાર